એવું શું છે ઓસ્ટ્રેલિયામાં કે દોડીને જવું છે આપણે? કેમ ઉત્સાહ, બધાનો ઉત્સાહ ભરપૂર છે. ધીમે ધીમે બસ દોડીને જઈએ, જલ્દી ભેટો થાય. સ્વામીને પહોંચવામાં ઘણું મોડું થાય એવું છે, એટલે કદાચ પ્રથમ વખત એવું બનતું હશે કે કોઈ પ્લેનમાંથી લાઈવ આશીર્વાદ અપાતા હોય. પણ આપની કૃપાને કારણે આજે અમે એ પણ દર્શન કરીએ છીએ કે પ્લેનની અંદરથી આપ અત્યારે લાઈવ આશીર્વાદ આપવા માટે કૃપા કરી રહ્યા છો. તો આ વખતે બાપા લગભગ 257 કરતાં વધારે હરિભક્તોએ ભગતજી વ્રત કરેલું છે, અને આજે 403 હરિભક્તોએ મહંતજી વ્રત પૂરું કર્યું છે. એક હરિભગતે સ્વામી પારક વ્રત પૂરું કર્યું છે, 12 દિવસના નિર્જળ ઉપવાસ પૂરા કર્યા છે. એક હરિભગત છે, એમણે સ્વામી 7 દિવસ ફક્ત પ્રવાહી અને ત્યાર પછીના 5 દિવસ છે મહંતજી વ્રત એટલે નિર્જળા ઉપવાસ કર્યા છે. એક હરિભગતે શરૂઆતના 7 દિવસ નિર્જળા અને 5 દિવસ પ્રવાહી, એટલે આવી રીતે સ્વામી ખૂબ આકરું તપ, કેવળ આપણી પ્રસન્નતા માટે, પણ છતાં આપ પધારો છો એની સામે તો આ કંઈ જ ન કહેવાય. એટલે આપ કૃપા કરીને અમને બધાને આશીર્વાદ આપો. તમે બધાએ તપ ઉપવાસ કર્યા છે, જોરદાર કર્યા છે. હવે પારણા કરી લેજો. અમે ખૂબ રાજી થયા છીએ અને બધાને આશીર્વાદ છે. આવી રીતે અમે આપને કાયમ રાજી કરતા રહીએ, ક્યારે ઉશાળા ન કરીએ, અને આપ આવો છો તો સાક્ષાત ભગવાન પધારી રહ્યા છે આપના સ્વરૂપે, એવી અમારા દરેકની પ્રતીતિ છે. બાપા બધાને આશીર્વાદ આપી દો. યોગી બાપા આપતા તેવી રીતે આશીર્વાદ આપો.